એકલી ભક્તિ એ પ્રભુને આનંદ નથી આપી શકતી. પુષ્ટિ ભક્તિ માર્ગમાં તો જીવને આનંદ નથી લેવાનો, જીવ દ્વારા પ્રભુને સુખ થવું જોઈએ. તત્ સુખે સુખિત્વમ. નારદ ભક્તિ સૂત્રમાં પણ નારદજી કહે છે તત્ સુખે સુખિત્વમ. ભક્તિની યથાર્થતા ત્યારે થાય છે કે જે આરાધ્ય છે, જે ઈષ્ટ છે, જીવ દ્વારા તેને સુખ પ્રાપ્ત થાય, જીવ દ્વારા તેની પ્રસન્નતાનો કાંઈ વિચાર થાય. યમુનાજીનું આવું જ સ્વરૂપ છે. આગળ આપણે ચિંતન કરશું. મુકુંદ રતિ સિદ્ધ્યર્થમ દૂરિત ક્ષય પૂર્વતઃ. શા માટે યમુનાષ્ટક પ્રકટ કર્યું? કારણ કે શ્રી યમુનાજીનો આશ્રય લઈ અને જીવ ભગવાનમાં અનન્ય પ્રેમને સાધે છે. શ્રી યમુનાજીની કૃપાથી, શ્રી યમુનાજીના અનુગ્રહથી જીવના અંતઃકરણમાં અલૌકિક ભગવદ રતિ, ભગવત પ્રેમ પ્રકટ થાય છે. એટલું જ નહીં, જીવમાં રહેલા જેટલા દુરિતો છે, જે દોષો છે, તે દોષોનું શમન થાય છે. સ્વભાવ વિજયાર્થમ છે. જીવ સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરવો એ બહુ કઠિન છે. શ્રી યમુનાજીની કૃપાથી જીવ સ્વભાવ ઉપર પણ વિજય પ્રાપ્ત કરી શકાય. કારણ કે ભગવાનનો સ્વભાવ અલગ છે, જીવનો સ્વભાવ અલગ છે. ભગવાનનો સ્વભાવ છે કે ભગવાન પોતાના નિજ ભક્તોને પરાયણ છે. જ્યારે સહજ અહંતા મમતાથી વીંટળાયેલા જીવનો સ્વભાવ છે કે એક પ્રભુને છોડીને અન્ય સર્વ વિષયોનું સ્મરણ કરવું. એક નાનકડા ઉદાહરણમાં આપને સમજાવું. આપણે સૌ અહીંયા બેઠા છીએ, શ્રી યમુનાજીના ગુણગાન ગાઈ રહ્યા છીએ. આટલી જ વારમાં કોઈ ખોટું નહીં બોલતા, બધા સાચું કહેજો. ક્યાં ક્યાં ફરીને આવ્યા, કેટલું કેટલું ફરીને આવ્યા, કેટલું કેટલું ચિંતન કરીને આવ્યા. જેની અત્યારના કોઈ જ ઉપાદેયતા નથી, જેની કોઈ આવશ્યકતા નથી, એવા કેટલા કેટલા કાર્યોને અત્યારે યાદ કરી લીધા. હું જરા પણ ખોટું નથી કહેતો. અમને તો તરત ખબર પડી જાય. આમ કેમ નહીં શાસ્ત્રીજી? આપ પણ વક્તા છો. આપ પણ જ્યારે વ્યાસાસને બેસી અને આપ જ્યારે શ્રોતાઓ ઉપર દ્રષ્ટિ કરો, ખબર ન પડી જાય? પકડાઈ ગયા બધા, પહેલે જ દિવસે પકડાઈ ગયા. સ્વભાવ. સ્વભાવથી ન છૂટી શકાય, સ્વભાવને ન છોડી શકાય. એક બહુ સરસ એક કહેવત છે, પ્રાણ અને પ્રકૃતિ. અરે, કાઠિયાવાડમાંથી નીકળીને અહીંયા આવ્યા તો બધું ભૂલી ગયા. બહુ કરી. પ્રાણ અને પ્રકૃતિ એ ક્યાં જાય? હા, આ સ્વભાવ છે, ન છૂટી શકે. ગમે તેવું દૂધ તમે સર્પને પીવડાવો, પણ સર્પ એના વિષ સ્વભાવને ન છોડી શકે. ગમે તેટલો યત્ન કરો, પણ વૃશ્ચિક વિચ્છી એ પોતાના દંશ દેવાના સ્વભાવને ન છોડી શકે. એમ આપણો સ્વભાવ છે કે પ્રભુને છોડી અને અન્ય સર્વ વિષયોમાં સ્મતિનું સાતત્ય એ જીવ સ્વભાવ છે. અને એવા જીવ સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરવી, અર્થાત એના સંસારનું પૂર્ણતયા, સંસારની આસક્તિનું મર્દન કરી અને એના અંતઃકરણમાં ભગવદ આસક્તિ પ્રકટ કરાવી, એના એ લૌકિક જીવ સ્વભાવનો નાશ કરી અને અલૌકિક ભગવદ આસક્તિ રૂપી, ભગવદ વ્યસન રૂપી એક અલૌકિક સ્વભાવનું નિર્માણ શ્રી યમુનાજી કરે છે. આ શ્રી યમુનાજીનું અશેષ મહાત્મ્ય છે.
સ્વભાવ વિજયાર્થમ છે. મુરસ્યારેષ્ટ તુષ્ટયે, મુરારી મુરદૈત્યના અરી શત્રુ એવા ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા થાય, જીવ એમની સન્મુખ થાય તો ભગવાન પ્રસન્ન થવા જોઈએ. આપણે પ્રભુની સન્મુખ થઈએ છીએ ત્યારે શું કરીએ છીએ? કોઈ કહેશો મને? દંડવત કરીએ છીએ, પ્રભુના દર્શન કરીએ છીએ. દંડવત થઈ જાય, દર્શન થઈ જાય, શું શૃંગાર ધર્યા છે, શૃંગારના દર્શન થઈ જાય, બે ક્ષણ અષ્ટસખાઓની વાણીનું ગુણગાન ત્યાં થઈ રહ્યું હોય, એના બે શબ્દ સાંભળી લઈએ. એ બધું થઈ ગયા પછી શું કરીએ છીએ? હું કહું કે આપ કહેશો? હું કહી દઉં. ધીમેથી આમ એક લિસ્ટ કાઢીએ છીએ અને એ લિસ્ટમાં આપણી બધી જ લૌકિક કામનાઓ હોય છે. 1, 2, 3 બધી કામનાઓ પ્રભુને કહીએ છીએ અને પ્રભુ પૂરી પણ કરે છે. એક વાર, બીજી વાર, ત્રીજી વાર, 100 વખત. આપણા પ્રભુનું ઔદાર્ય એવું છે, 100 વખત. ચાલો, એક મનોરથો તમારા લૌકિક ભોગોને ભગવાન પૂરા કરે છે, ભુક્તિ આપે છે પ્રભુ. પણ 101મી વખત જ્યારે તમે સન્મુખ થાવ એટલે પ્રભુના મનમાં એ વિચાર આવે, આ ભાઈ ક્યાંથી આવ્યા? આ અત્યારે સુંદર ગૌચારણનો અવસર છે અને હું ગૌચારણ કરીને આવનીના સમયમાં વ્રજમાંથી હું અહીંયા મારા ઘરે આવી રહ્યો છું, વનમાંથી મારા ઘરે વ્રજ ગોષ્ઠની અંદર પ્રવેશ કરી રહ્યો છું. અને આવા સમયે મારે અનેક જીવો ઉપર કૃપા કરવી છે. કોઈને નેત્ર દ્વારા, કોઈને હાસ્ય દ્વારા, કોઈને કટાક્ષ દ્વારા. અને એવા સમયે આ ભાઈ લિસ્ટ લઈને ઊભા છે. આ તો સમય છે 6:15, 6:30 એટલે આવનીનો સમય, સંધ્યા આરતીનો સમય હોય પ્રભુનો. ચાલો, મંગલામાં સૌથી પહેલી માન્યતા તો આપણી એ છે, મંગલમુખી સદા સુરજો. મંગલાના દર્શન કરો તો દુઃખ ના આવે, સુખની પ્રાપ્તિ થાય. 1 મહિનો, 6 મહિના, વર્ષ દિવસ તમે મંગલામાં ગયા અને તમારું લિસ્ટ લઈને 1, 2, 3, 4, 5 આખા લિસ્ટને તમે પૂરું કરી દીધું. પણ 1 વર્ષ પછી પ્રભુ કહેશે, ભાઈ 1 વર્ષ થયા, આ ક્રમ આપણો રોજનો ચાલુ છે. હવે આજે હું તને કહું કે તું જ્યારે રોજ આવે છે, રોજ તારી બધી વિજ્ઞપ્તિઓ મને કરી રહ્યો છે, પણ એટલું તો યાદ રાખ, હજી હું ઉઠ્યો છું. હજી મંગલ ભોગ અરોગીના આંખો ચોડી રહ્યો છું. દયારામભાઈના વચનો મને યાદ આવે, શ્રી પુરુષોત્તમ ઉત્તમ વર્ણે સમય જોઈ શિર નામવા. આ આપણો વિવેક છે. જીવનું પ્રભુની સન્મુખ થવાનું જે પ્રયોજન છે, એ પ્રયોજન એ છે કે આ જીવ પ્રભુના છે, પ્રભુની નિત્ય લીલાના જીવો છે, જે વિખૂટા પડીને ભૂતલ પર આવ્યા છે અને ભટકતા 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 એને પુનઃ જ્યારે ભગવત પ્રાપ્તિ થાય. શ્રી યમુનાજીનું તો સ્વરૂપ કેવું, બ્રહ્મ સંબંધ જબ હોતયા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે. એટલું જ નહીં, દોર કર સોર કર જાય પિયસો કહે. કેટલો આનંદ! એક જીવ મારી સન્મુખ આવી રહ્યો છે, એક જીવ આજે પ્રભુને શરણસ્થ થઈ રહ્યો છે, ભગવાન દ્વારા એક જીવ આજે અંગીકૃત થઈ રહ્યો છે. આપણે પ્રભુની સન્મુખ જઈએ તો પ્રભુ પ્રસન્ન થવા જોઈએ. એવી પાત્રતા આ કલીમાં કોઈ જ ના આપી શકે, કોઈ જ ના આપી શકે, પણ શ્રી યમુનાજી આપણને પ્રદાન કરે છે. પ્રેમ સે બોલીએ, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જી કી જય. મુરસ્યારેષ્ટ તુષ્ટયે નમનાદતિરિક્તમ તુ કર્તુમ જીવેર ન શક્યતે.
જીવની પાસે કંઈ જ નથી, તે નમનથી વધારે બીજું કંઈ નથી કરી શકતો. હવે યમુનાષ્ટકમનો મુખ્ય ઉદ્દેશ્ય શું, તો એ સમજાવતા શ્રી દ્વારિકેશ ચરણ આજ્ઞા કરે છે. આ તો બધા પ્રયોજનો જ છે, પણ મુખ્ય પ્રયોજન શું, તો કહ્યું અધિકારસ્ય સિદ્ધ્યર્થમ યમુનાષ્ટકમ ઉજ્જગો. આ ભક્તિ માર્ગમાં અધિકાર જીવનો થાય, ભગવત ભક્તિમાં જીવનો અધિકાર થાય, ભગવત ભજનમાં જીવનો અધિકાર થાય. એટલા માટે થઈને યમુનાષ્ટક કહેવામાં આવ્યું. અને એ યમુનાષ્ટકના આશ્રયથી, શ્રી યમુનાજીના આશ્રયથી આ સર્વ અલૌકિક પદાર્થો જીવને પ્રાપ્ત થાય છે. શ્રી યમુનાજીનું સ્વરૂપ અતીવ કૃપાલુ. ભક્તિ માર્ગમાં એવું કહેવાય છે કે શ્રી યમુનાજીનું બહુ આગવું સ્થાન છે. નેહ કારણ શ્રી યમુને પ્રથમ અજુ આઈ. આનો અર્થ છે અતિ અદ્ભુત. એક છે પ્રેમ, એક છે સ્નેહ અને એક છે નેહ. પ્રેમમાં જે અવસ્થા છે એનાથી થોડી શ્રેષ્ઠ અવસ્થા, થોડી સારી અવસ્થા એ સ્નેહની છે. અને સ્નેહથી પણ કંઈ ઉત્કૃષ્ટ હોય, કંઈ શ્રેષ્ઠતમ હોય તો એ નેહ છે. પ્રેમ, સ્નેહ અને નેહ, આમ તો આ ત્રણેય સમાનાર્થી છે, સમાન અર્થ બતાવનારા છે, પણ સૂક્ષ્મતાથી વિચાર કરો તો એમાં ઘણો ભેદ છે. પ્રેમ શા માટે સૌથી પ્રથમ અવસ્થા માનવામાં આવી? કારણ કે પ્રેમમાં થોડોક યત્કિંચિત સ્વાર્થ હોય છે, થોડોક સ્વાર્થ હોય છે. કંઈક મારી ઈચ્છા છે જે આ પૂર્ણ કરે એવો એક થોડોક સ્વાર્થ હોય છે. અને જ્યારે તે ન થાય ત્યારે તે પ્રેમને ધારણ કરનારાને દુઃખ પણ થાય છે કે મારું આ કાર્ય ન થઈ શક્યું, મારી આ સ્વાર્થ પૂર્તિ નથી થઈ શકી. અહીંયા પ્રેમની અંદર હું જે સ્વાર્થ શબ્દને કહી રહ્યો છું, અને આપણા લોક જગતમાં જે આપણે કહીએ ને આ સ્વાર્થી છે, એ સ્વાર્થમાં ન લેતા, નિંદનીય અર્થ ન લેતા, પણ પ્રેમમાં કાંઈક અભિલાષા છે, પ્રેમમાં કાંઈ ઈચ્છા છે. જ્યારે સ્નેહમાં કોઈ જ ઈચ્છા નથી. સ્નેહની અંદર કેવલ એમને મળવાની, તે પ્રિયતમ પરબ્રહ્મને પ્રાપ્ત કરવાની એક આસક્તિ હોય છે, એક તાલાવેલી હોય છે. તે સ્નેહ છે. એવો સ્નેહ કે જેને હું પ્રાપ્ત કર્યા પછી મારા હૃદયમાં એક એવી સ્નિગ્ધતા આવે કે હું એમના ચરણોને ચોંટી જાઉં, હું એમનાથી કદી દૂર ના થાઉં. આ સ્નેહ છે. અને નેહનો અર્થ તો અતિ મહાન છે. નેહમાં પ્રેમની પણ અવસ્થા છે, નેહમાં સ્નેહની પણ અવસ્થા છે. આ બંનેને પ્રાપ્ત કરીને પોતાને જોઈએ છે, પોતાને અભિષ્ટ છે, પણ નહીં, મારી જેમ આને પણ જોઈએ છે, જે મને જોઈએ છે આને જોઈએ છે, કોઈ વાંધો નહીં, પેલા આને આપો, એ ભલે પ્રાપ્ત કરે. આ નેહ છે. શ્રી યમુનાજીમાં નેહ છે. જે ફલની પ્રાપ્તિ, જે ફલની અનુભૂતિ શ્રી યમુનાજી કરી રહ્યા છે, તે ફલની અનુભૂતિ કરતા કરતા કદાચ પ્રભુ સાક્ષાત પધારી ગયા. માની લો પ્રભુ સાક્ષાત શ્રી યમુનાજીની નિકુંજમાં પધારી ગયા. શ્રી યમુનાજીને પ્રભુના મિલનનો અતિ આગ્રહ છે. એ જ સમયે શ્રી યમુનાજીના યુથના કોઈ એક જીવના નેત્રમાં
એ વિકલાવસ્થા જો શ્રી યમુનાજી આપ જુએ તો પ્રથમ શ્રી યમુનાજી એને આગળ કરે છે. આ શ્રી યમુનાજીનો સ્વભાવ છે. આખી લીલાની તૈયારી, આખી લીલાની સજાવટ શ્રી યમુનાજી દ્વારા થાય. પ્રભુના સુખનો વિચાર એક એક સૂક્ષ્માતિ સૂક્ષ્મ એવા વિષયોને લઈ પ્રભુના સુખનો વિચાર કરી સર્વ વસ્તુ, સર્વ સામગ્રી, સર્વ લીલા સામગ્રીને શ્રી યમુનાજી પ્રકટ કરી દે. બધું જ પ્રકટ કર્યા પછી શ્રી યમુનાજી, શ્રી રાધા સહચરીજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી, શ્રી સ્વામિનીજી, શ્રી વિશાખાજી આદિ બધા જ ત્યાં ઉપસ્થિત હોય. અને એ સમયે પ્રભુ જ્યારે આપ નિકુંજમાં પધારે, ત્યાં નિકુંજમાં રત્નજડિત સિંહાસન ઉપર બિરાજે, એ સર્વ સજાવટને આપ જોઈ, એ સર્વ લીલા સામગ્રીને જોઈ અને પ્રભુના અંતઃકરણમાં જ્યારે આહલાદ પ્રકટ થાય, એ આહલાદને જોતા પ્રભુ એટલું કહે, આ કોણે કર્યું? આ બધું કોણે કર્યું? અને એવા સમયે કોઈ શ્રી યમુનાજીનું નામ દેવા જાય એ પહેલા જ શ્રી યમુનાજી શ્રી સ્વામિનીજી તરફ આંગળી કરી દે. આનું નામ નેહ. નેહ કારણ શ્રી યમુને પ્રથમ હજુ આવી. આને આપણા લોક જગતની અંદર ઉતારીને જુઓ, આ બહુ અઘરું કાર્ય છે. આ બહુ અઘરું કાર્ય. કારણ કે નેહને ધારણ કરવા પહેલા હું અને મારું આ બે વસ્તુને છોડવી પડે છે. પેલું તે આયોજન બહુ સરસ હતું. અરે તે આયોજનમાં બહુ આનંદ આવ્યો, એટલી ચર્ચા થાય. ત્યાં વ્યવસ્થા, હું ત્યાં વ્યવસ્થાપકમાં હતો. ત્યાં જે આપના સ્ટેજની વ્યવસ્થામાં હું ત્યાં ઉભેલો. મને કોઈ એવું કહ્યું નથી, પણ હું સમજાવવા માટે કહી રહ્યો છું. હા, પેલું મેં કર્યું છે, આ મારા દ્વારા થયું છે. આ આપણે સહજમાં બોલી દઈએ છીએ, સહજમાં થઈ જાય છે આપણાથી. આત્મપ્રકાશ ન હોવો જોઈએ, પોતાનું સંગોપન હોવું જોઈએ, પોતાના સ્વરૂપનું સંગોપન. જેમ શેઠ પુરુષોત્તમદાસજીના પ્રસંગમાં આવે છે કે જ્યારે એમને 16 વર્ષના યુવાન તરીકે એમના પુત્ર ગોપાલદાસજી એમને જોયા, તો એમને પૂછ્યું કે આપ અત્યારે આ રીતના 16 વર્ષના નવયુવાન લાગી રહ્યા છો, જળનો ઘડો ભરીને આપ આવો છો, પણ આની પૂર્વ તો આપ મને એવા 60 વર્ષના લાગો છો, આ 16 વર્ષના કેમ લાગી રહ્યા છો? આ ભક્તિનું મહાત્મ્ય છે. તનુ નવત્વનું જ્યારે દાન થાય, તનુ નવત્વને પ્રાપ્ત કરો, સેવોપયોગી દેહ પ્રાપ્ત થાય. અને એ સેવોપયોગી દેહ જો પ્રાપ્ત થાય તો ભક્તિ માર્ગમાં જીવને કૃષ્ણ સેવાનો અધિકાર સિદ્ધ થાય છે. અને એ અધિકાર આ કલીમાં બીજું કોઈ જ ના આપી શકે, ત્યારે શ્રી યમુનાજી આપણને પ્રદાન કરે. અધિકારસ્ય સિદ્ધ્યર્થમ યમુનાષ્ટકમ ઉજ્જગો. એટલા માટે આ યમુનાષ્ટક કહેવામાં આવ્યું છે. શ્રી યમુનાષ્ટકનું પ્રાકટ્ય શાસ્ત્રીજીએ બહુ સરસ સૂક્ષ્મતાથી આપ સૌને એ ઇંગિત કર્યું. શ્રી મહાપ્રભુજી આપ વ્રજયાત્રામાં પધાર્યા. સમગ્ર ભારત વર્ષનું પરિભ્રમણ કરતા કરતા આપ વ્રજમંડલમાં પધારે છે. એવું કહેવાય છે આ યમુનાષ્ટકની જ્યારે રચના થઈ ત્યારે શ્રી મહાપ્રભુજીની આયુ એક કિંવદંતી અનુસાર 14 વર્ષની છે. 14 વર્ષના શ્રી વલ્લભ 14 વર્ષ આપે અંગીકાર કર્યા છે અને આપ વ્રજમાં પધાર્યા. વ્રજમાં શ્રી યમુનાજીના તીર ઉપર આપ ઠાડા છે. શ્રી યમુનાજીના દર્શન કરે છે. આસપાસ આપે દૃષ્ટિ કરી
દૃષ્ટિ કરતા આપને એ થયું કે સારસ્વત કલ્પમાં જ્યાં જ્યાં પ્રભુની જે લીલાઓ થઈ છે તે લીલાઓના ચિહ્ન અત્યારે દેખાઈ નથી રહ્યા. સારસ્વત કલ્પની તે લીલા અને શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય છે તે શ્વેતવારાહ કલ્પમાં છે. એટલે કેટલો સમય નીકળ્યો હશે, કોઈ કહી શકો? જુઓ, 4 યુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ, એ 4 યુગ જ્યારે વ્યતીત થઈ જાય તેને આપણે ચતુર્યુગ કહીએ છીએ. એવા સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ એવા ચતુર્યુગ 71 વાર જાય ત્યારે એક મન્વંતર બને છે. બરાબર શાસ્ત્રીજી કઈ? ત્યારે એક મન્વંતર બને છે. 71 ચતુર્યુગી નીકળી જાય ત્યારે એક મન્વંતર બને અને એવા 14 મન્વંતરો જ્યારે જાય ત્યારે એક કલ્પ બને. ગણજો, ઘરે જઈને ગણજો આરામથી. મારા તો ગણતરીની બહારનો આ વિષય છે. હું બોલી દઉં, આપને રસ્તો બતાડી દઉં. એકોતેર મન્વંતર, 14 મન્વંતર જાય, 71 ચતુર્યુગી એટલે એક મન્વંતર, એવા 14 મન્વંતર નીકળી જાય ત્યારે એક કલ્પ બને. હવે મજાની વાત એ છે કે દરેક કલ્પના, દરેક મન્વંતરના, શબ્દ ઉપર ધ્યાન આપજો, 14 12 કલ્પો, 14 મન્વંતરો, દરેક કલ્પના, દરેક મન્વંતરના જે 71 ચતુર્યુગી જાય છે એવા પ્રત્યેક ચતુર્યુગીના પ્રત્યેક દ્વાપરમાં કૃષ્ણાવતાર થાય છે. આપ સૌ સમજી શકો છો? પ્રત્યેક દ્વાપરમાં કૃષ્ણાવતાર થાય છે. પણ શ્રી મહાપ્રભુજીને અભિષ્ટ જે કૃષ્ણાવતાર છે તે સારસ્વત કલ્પ નો જે કૃષ્ણાવતાર છે એ પણ સારસ્વત કલ્પના અંતિમ દ્વાપરનો જે કૃષ્ણાવતાર છે તે શ્રી મહાપ્રભુજીને અભિપ્રેત છે. કારણ એનું કારણ શું છે? દરેક ચતુર્યુગીના પ્રત્યેક દ્વાપરમાં કૃષ્ણાવતાર થાય છે, પણ તે ભગવાન વિષ્ણુ, ભગવાન મહાવિષ્ણુ અને ભગવાન આદિ નારાયણના અંશ કલા વિભૂતિના રૂપે તે કૃષ્ણાવતાર થાય છે. પણ શ્વેતવારાહ કલ્પના, તે સારસ્વત કલ્પના અંતિમ ચતુર્યુગીના દ્વાપરમાં જે કૃષ્ણાવતાર થયો તે કોઈના અંશ કલા વિભૂતિથી નથી થયો. તે સાક્ષાત પરિપૂર્ણ અવતાર, સર્વના અંશી એવા શ્રી કૃષ્ણ આપ સ્વયં તેમાં પધાર્યા છે. એનું વર્ણન, વિસ્તારથી વર્ણન, અત્યારે હું કેવલ આપને એનો એક પરિચય કરાવી દઉં છું. વિસ્તારથી વર્ણન આપણે કરશું કલિંદગીરી મસ્તકે ઉપર, એ જ્યારે શ્લોક આવશે ત્યારે. કારણ કે ત્યાં આવિર્ભાવ પ્રકારમાં યમુનાજીના પ્રાકટ્યનો પ્રકાર બતાવ્યો છે. એટલે શ્રી હરિરાય મહાપ્રભુએ પ્રભુના પ્રાકટ્યનો પ્રકાર બતાડી અને શ્રી યમુનાજીના પ્રાકટ્યનું અને પ્રભુના પ્રાકટ્યનું સામ્ય ત્યાં બતાવ્યું છે. ત્યારે આપણે એનું ચિંતન કરશું. તો તે સારસ્વત કલ્પમાં જે કૃષ્ણાવતાર થયો છે અને એ સમય પછી કેટલા કલ્પો ગયા પછી શ્વેત વારાહ કલ્પ આવ્યું. અને એ વારાહ કલ્પમાં એટલે કે એમ સમજો કે લાખો, અબજો, ખરબો વર્ષો વીતી ગયા. એ પછી શ્રી વલ્લભ આપ વિચારે છે કે તે લીલા સ્થલીના ચિહ્નો કેવી રીતના જોઈ શકાય, કેવી રીતના પ્રાપ્ત થાય. આધિદૈવિક સ્વરૂપ શ્રી વલ્લભનું એ છે કે આપ સ્વયં એ લીલાને પ્રકટ કરીને બતાવી શકે છે. જેમ શાસ્ત્રીજીએ કહ્યું
પણ જીવોને વ્યામોહિત કરવાને માટે આપ ત્યાં વિચારમગ્ન છે. એટલી જ વારમાં શ્રી વલ્લભના દર્શન કરી શ્રી યમુનાજી જે વહી રહ્યા હતા, કલકલ નાદિની શ્રી યમુનાજી નો જે અલૌકિક પ્રવાહ જ્યાં વહી રહ્યો હતો, એના મધ્ય ભાગમાંથી શ્રી યમુનાજી આપ સોળે શણગારથી સુસજ્જ થઈ 16 વર્ષના કુમારીના રૂપે આપ ત્યાં પ્રકટ થઈ, કિશોરીના રૂપે આપ પ્રકટ થઈ અને શ્રી વલ્લભને દર્શન આપ્યા છે. શ્રી યમુને મહારાણી કી જય. અને શ્રી વલ્લભે જ્યારે દર્શન કર્યા, દર્શન કરતાની સાથે જ નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટા. એ આપના મુખારવિંદમાંથી યમુનાષ્ટક પ્રકટ થવા લાગ્યું. આ ગ્રંથમાં શ્રી યમુનાજીના સ્વરૂપનું, પ્રાકટ્યનું, ગુણનું અને કૃપાનું વર્ણન છે. સાથે સાથે સ્તુતિ પણ કરી છે. જેમ ષોડશ ગ્રંથમાં એક યમુનાષ્ટકને તમે બાદ કરી દો, ત્યાર પછીના 15 ગ્રંથોમાં ઉપદેશ આપ્યો છે. શ્રીમદ આચાર્ય ચરણે ઉપદેશ પ્રદાન કર્યો છે. જ્યારે યમુનાષ્ટકની અંદર ઉપદેશ પ્રદાન નથી કર્યો, કારણ કે યમુનાષ્ટક એ તો સ્તુત્યાત્મક એક લઘુ ગ્રંથ છે, સ્તોત્ર છે. આ સ્તુતિ, સ્તુતિનો અર્થ છે સ્તુયતે અનયા, સા સ્તુતિ, જેના દ્વારા પ્રભુના ગુણનું ગાન કરી અને જેનું ગુણગાન થઈ રહ્યું છે તેને પ્રસન્ન કરવામાં આવે, તેને સ્તુતિ કહેવાય. જ્યારે સ્તુતિ થાય ત્યાર પછી જ પ્રભુ પ્રસન્ન થઈને ફલદાન કરે. જેમ ધ્રુવજીએ સ્તુતિ કરી, પ્રહલાદજીએ સ્તુતિ કરી, ઇન્દ્રએ સ્તુતિ કરી, બ્રહ્માજીએ સ્તુતિ કરી, કુંતીજીએ સ્તુતિ કરી, ભીષ્મજીએ સ્તુતિ કરી, ગોપીજનોએ સ્તુતિ કરી. ગોપી ગીત શું છે? સ્તુતિ છે. સ્તુતિનો છેલ્લો અર્થ એ છે કે જેના ગુણગાન અમે ગાઈ રહ્યા છે તે પ્રસન્ન થાય. ગુણગાન, પ્રભુના ગુણગાન ગાવા એ કેવી રીતના સંભવ છે? 2 રીતના સંભવ છે. આપણા પૂર્વાચાર્યો શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં સમજાવે છે. એક પ્રયાસથી અને એક સહજ સ્વભાવથી. આપણા જેવા જીવોને પ્રયાસ કરવો પડે છે, પ્રભુના ગુણગાન કરવાનો પ્રયાસ કરવો પડે છે. જ્યારે એ લીલાના જે જીવો છે તે જીવોને પ્રયાસ નથી કરવો પડતો, તેના માટે તો સ્વભાવ છે. ભગવાન ન હોય તો ભગવાન વિના રહેવું કેમ? પ્રભુની અનુપસ્થિતિમાં અમે જીવીએ એ માટેનું કંઈ સાધન છે તો એ પ્રભુના ગુણગાન છે. એ સ્વભાવ બની જાય, સહજ ધર્મ બની જાય. આપણે સૌ દેહધારી છીએ અને દેહ ત્યારે જ ચાલે જ્યારે શ્વાસ હોય, અને શ્વાસ લેવાનો પ્રયાસ નથી હોતો, શ્વાસ સહજમાં લેવાઈ જાય છે. કોરોનામાં પ્રયાસ કરવો પડતો હતો, પણ અત્યારે તો સહજમાં શ્વાસ લેવાય છે. કેમ? એ ધર્મ છે. અચ્છા, તમે એનું આકલન પણ ન કરી શકો. મેં એક દિવસમાં આટલા 1000 શ્વાસ લીધા, એક દિવસમાં આટલા લાખ શ્વાસ લીધા, એનું અનુમાન પણ ન થાય. સહજ, એ સહજ પ્રક્રિયા છે આ શરીરની. એમ એક ભગવત ભક્તનો સહજ ધર્મ છે કે તે જ્યારે પણ પ્રભુની સન્મુખ થાય ત્યારે પ્રભુના ગુણગાન કરે. એના માટે પ્રયાસ ન હોવો જોઈએ, એ સહજ ધર્મ બની જાય. યમુનાષ્ટક તે ગુણગાન છે, તે સ્તુતિ છે.
ગુણગાનથી જ સુખ થાય, ગુણગાનથી જ પ્રસન્નતા થાય. અંતઃકરણમાં રહેલા પ્રભુ તે વાણી દ્વારા બહાર પ્રકટ થાય, વાણી દ્વારા પ્રકટ થઈ પુનઃ પાછા અંતઃકરણમાં પધારી અને એ પોતાના પરમાનંદની અનુભૂતિ કરાવે છે. આ ગુણગાન છે, આ ગુણગાનનું સ્વરૂપ છે.